ડીસા માર્કેટયાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારીના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। ડીસા એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના જન્મદિન નિમિત્તે શનિવારે ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ડીસા એપીએમસીના ચેરમેન, ડીસાના પૂર્વ ધારાસભ્ય તેમજ રબારી સમાજના આગેવાન ગોવાભાઈ રબારીના જન્મદિન નિમિત્તે શનિવારે સવારે ડીસા એપીએમસી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં શુભેચ્છકો રબારી સમાજના યુવકો, ડીસા માર્કેટયાર્ડના કર્મચારીઓ સહિત ઉમળકાભેર રક્તદાન કરતા 100 બોટલથી વધુ રક્ત એકત્ર થયું। ડીસા એપીએમસી ખાતે ચેરમેન ગોવાભાઈ દેસાઈના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ખરીદ વેચાણ સંઘના ચેરમેન પ્રતિકભાઈ પઢિયાર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં આગેવાનો, યુવા મિત્ર, વેપારીઓ, મુનિમજી અને મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા આપી અભિવાદન કરવામાં આવ્યું। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આ જન્મદિવસને દર વર્ષે લગભગ 5-10 વર્ષથી મિત્રો ને છોકરાઓ બધા ભેગા થઈને આવો કેમ્પ રાખે છે। એમાં ખાસ કરીને બ્લડ કેમ્પ રાખે છે કે જે કોઈના જીવન માટે ખૂબ ઉપયોગી બને। સાથે સાથે હજુ પણ થોડી ગ્રંથિ છે કે બ્લડ ન અપાય એવું પણ હજુ થોડુંક ગામડામાં રહેલું છે। તો આવા બ્લડ કેમ્પથી એ પણ એક જાતનો પ્રચાર થાય કે ના કશું નથી, આપણે પેલે આપ્યું ઓલે આપ્યું તો અપાય, એ રીતે થોડા બ્લડ આપતા થાય, લોકોના જીવન બચાવવા માટેનો ઉપયોગી બને અને ગૌ માતાઓ છે અને ઘાસ એ નિમિત્તે થાય। આ બધા કાર્યક્રમો રાખે। હું તો એક નિમિત્ત છું, મિત્રોને આ બધા કરે છે, બાકી મારું તો નામ નિમિત્ત છે। તો એ નિમિત્તે આ બધું એક સારું કાર્ય થાય છે, એમાં મારી એ શુભેચ્છા અને દરેક મિત્રોએ જે લાગણી પ્રેમ બતાવ્યો છે એ બદલ બધાનો પણ ખૂબ અંતકરણનો આભાર માનું છું। હું રાજેશભાઈ કનુભાઈ ભરતિયા એપીએમસીમાં ડિરેક્ટર પદે છું અને વેપારીમાં અમારી અહીંયા પેઢીનું કામકાજ છે। આજે અમારા માનનીય આદરણીય ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈનો જન્મદિવસ નિમિત્તે અમે સૌ બધા અહીંયા એકત્ર થયા છીએ। તેમને અહીંયા તેમના જન્મદિવસ નિમિત્તે એસોસિએશન હોલમાં રક્તદાન કેમ્પનું સરસ આયોજન કર્યું છે। તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તેમનું આયુષ્ય વધુ સારું અને સ્વસ્થ બને તેવી અમારી ભગવાનને શુભકામના।